જય માતાજી। તો કેમ છો બધા? મજામાં જશો અને અમે પણ મજામાં છીએ। તો જો આપણે વાગી ગયા છે સાંજના પાછા 3 અને હમણાંથી તમને કહું એમ દરરોજ 3 વાગે વ્લોગ શરૂ કરવાનો ટાઈમ મળે છે। કેમ? હા, આજે 3 વાગી જશે એટલે સવાર દિને જાગી તો આમ કામે ગયેલી હતી એટલે વહી આવી પછી વ્લોગ બનાવવાનું શરૂ કર્યું છે। અને બીજું કે સંગીતા કામે વહી જાય ને તો એ આવે 3 વાગે એટલે મતલબ એ કામે લાવે પછી વ્લોગ શરૂ થાય છે। આપણે એકલા તો કઈ શરૂ કરતા નથી, એ આવે પછી જ આપણે કન્ટેન્ટ શરૂ ગોપાલ કરીએ। એકલાય વ્લોગ બનાવે છે હો। એ તો ભાઈ મેં એક બ્લોગ બનાવેલો છે નિષ્કલંક મહાદેવનો, એટલે એ કહે છે પણ તેથી તું નથી, પણ ભાઈબંધ હારે હતા ને। પણ હું તો નહોતી ને। ભલે તું નથી પણ ભાઈબંધ હતા ને, તો તમારા ભાઈબંધ હારે રોજ બનાવો, હું કાકો મારે યાર બનાવો એવું હોય હા તો ભાઈ હવે હે ને કાલથી આપણે છે ને સિંગલ આપણે એકલા વ્લોગ બનાવવાનું છે। આપણે એક ચેલેન્જ કરી નાખી, એક દિવસ હું આખો વ્લોગ બનાવીશ ને એક દિવસ સંગીત આખો વ્લોગ બનાવશે। હું તો બનાવીશ છે રાંધી બધ સવાર દીની જાગી નાથી તે હાજે હોય ત્યાં સુધી બતાવી દઈશ એમ પછી એડિટિંગ માંથી નહીં થાય તો એડિટિંગ કરતા મને નથી આવડતું એવું છે। હાલો ભાઈ વાગી જશે ત્યારે બપોરનું જમી લીધું છે, સવારનું જમી લીધું છે, અત્યારે ભૂખ લાગી છે એટલે પેલા દુકાનેથી કંઈક બબલા લેવા જવા છે। તને ભૂખ લાગી? મને આજ બપોરે ભૂખ લાગી હતી, કેમ કે બપોરે ખાધું તો ભૂખ લાગી છે, પેલા દુકાને થોડો ઘણો નાસ્તો લઈ આવીએ ને નાસ્તો કરી લઈ પછી મળીએ વિડીયોમાં આગળ। તો જો આપણે નાસ્તો કરી લીધો છે, બબલા ખાધા, બીજું કે સંગીતાએ બનાવ્યું નહીં નાસ્તામાં। કેમ તમારે શું બનાવવાનું હતું? એને આપણે કીધું હતું મારે બબલા ખાવા, તો એ બબલા લઈને ખાઈ લીધા, બનાવવાનું શું હોય? એટલે કઈક બનાવ્યું હતો કઈક ભાઈ 3 વાગે ઘેર આવે કઈક નાસ્તો બાસ્તો બનાવી દે, કઈક નો બનાવાય નહીં। આવીને પછી નાવ કપડાં ધોવ પછી હું તૈયાર થાવ વ્લોગ બનાવવા માટે, તો કેટલા વાગી જાય? પછી મારે નાસ્તો કારે બનાવી દેવો? ધમકી આપા ગોપાલ હવે બીજી બાઈની જરૂર છે। નહીં ભાઈ, આ એકમાં ધરાઈ રહ્યા છે, બીજી તો લાવવાની થતી નથી। તને કેમ એવું લાગ્યું? એટલે મારથી બધું પૂરું ના પડતું, તમે તો બીજી લઈ આવી એમ, હું બહાર કામ કરીશ ને એ તમને ઘરનું કરી દે। ના ના ભાઈ, એવું આપણે કઈ કરવાનું ના, તો મજાકમાં કીધું સિરિયસ? મજાક નથી કરતી, સિરિયસ કહું છું। તો કઈક વિચાર કરશું આગળ જતા, પણ તમારા ધાનમાં કોઈના ધાનમાં હારી છોકરી હોય એટલે આમ ગાંડી હાલશે, મતલબમાં કામ ઘરનું કરવી જો। ના ના ભાઈ, એવું કઈ નથી, આપણે એવું કઈ હોતું નથી। આ એકમાં શું કહેવાય, આપણે ખુશ છીએ, ખુશ। હું તારી હારે ખુશ છું, હું તારી હારે બહુ ખુશ છું। મને ખબર છે તમારે કેટલા ખુશ છો હોય। કેમ? આમ હું તમને કઈ બનાવી નથી દીધી, તમે કહી દો તો અમે કઈ કહેતા નથી, તમે મને કઈ લાવી દો કે ન લાવી દો તોય। એટલે તને હું ને લાવી દીધી મને કહેતો? ગોપાલ મને કાંઈ નથી લાવી દેતા। ખા તારી માના હમ, માના હમ હું ન ખાવું એને બધાને અમે કે ગોપાલ બોલે નહીં, પેલા મારે આવી જાય એમ કે હાસ્ય છે। આઈ એમ ધ બેસ્ટ, આઈ એમ ધ બેસ્ટ, એટલે મારા માટે બેસ્ટ સૌ એમ। તો એનો હિન્દી એલો ઇંગ્લિશ કેવું છે એ તમે જોઈ લો। હાલો હાલો મુદ્દાની વાત તો કરી બધાને। તો આજે જવાનું છે આપણે ગણપત દાદા લેવા, એટલે ગણપત દાદા લેવા જશે ગોપાલ એકલા, મારે નથી જવાનું, મારે થોડું કામ છે એટલે હું ઘરે કામ કરીશ ને ગોપાલ જશે। એવું છે કે ભાઈ કાલે છે ગણેશ ચતુર્થી અને આજે છે કેવડા ત્રીજ થાય ને, આજે છે કેવડા ત્રીજ, તો આપણે લાવવાની છે ગણપત દાદાની મૂર્તિ। મારે ઘરે બનાવવાનો છે માંડવો ને એવું, તો તમે વિડીયોમાં જોડાયેલા રહેજો। અમે કેવો માંડવો ને એવું બનાવી તમને ઠેઠ સુધી બતાવશું, અને ગણપત દાદા કેવા લાવ્યા એ આજ તો નહીં બતાવી, પણ જેથી સ્થાપના કરશું તેથી બતાવશું। આજ ખાલી છે ને આપણે એમને મૂર્તિ બતાવી દેવું, કવડી મૂર્તિ લાવ્યા એમ, અને સંગીતા કેવું ડેકોરેશન કરે છે એ બતાવી દઈશું। અને અત્યારે જો કે વરસાદ શરૂ છે ધીમો ધીમો, એટલે હું થોડીક વાર પછી જાઉં છું મહુવા, અને મહુવાથી ત્યાં જઈને મળી કેવી કેવી મૂર્તિઓ વેચાવા આવી છે ને આપણે કઈ લેવી ને બધા કોમેન્ટ કરશો તો મને એક દિવસ વિડીયો લેટ આવશે એટલે આપણે લઈ લેવું। હા, તમને બધાને કેવી લાગી કેવી નહીં ઈ કહેજો એમ, કેવી લેવી ઈ તો વાત અલગ જ છે, ઈ તો લઈ આવશું પછી જ વિડીયો આવશે। સારું હાલો, તો આપણે ભાઈ વિડીયોમાં જોડાયેલા રહ્યો તો આપણે સીધી મૂર્તિ લઈને આવી ત્યાં સંગીતા ને ઉપર કેવું ડેકોરેશન કરે ને એ હું તમને બતાવી દઉં, આપણે કેવી મૂર્તિ લાવીને એ પણ તમને બતાવીશું, બરાબર? તો વિડીયોમાં જોડાયેલા રહ્યો, આપણે જઈએ સીધા મહુવા। લેવા પણ ભાવમાં આધાર તો નથી, ભાવ ઓછા કહીશું આવા લે આ પછી ઓલાના છો નાળિયેરના ચાલાના ને એવા છે, અને આપણે હે ને એવા નથી લેવાના, આપણે લેવાના છે માટીના। હા, જો આપણે ફાઇનલી આ મૂર્તિ લઈ લીધેલી છે, અને આપણે મોઢું દેખાડો નથી, કારણ કે મોઢું ત્યાં સરપ્રાઈઝ અને બતાવશું તમને જ્યારે આપણે સ્થાપના કરીએ ને ત્યારે। હા, જો આપણે ગણપત દાદાની મૂર્તિ લઈ આવ્યા છે, એ સંગીતાને નથી બતાવી આપણે કેવી લાવ્યા કેવી નહીં એમ, અને પહેલાં છે ને આપણે મૂર્તિ અંદર મૂકી દઈએ અને પછી હું તમને બતાવું સંગીતાએ માંડવા કેવા બનાવ્યો, અને મૂર્તિ કવડી છે ને એ તમને ખાલી બહારથી બતાવી દઉં।
અવડી મૂર્તિ છે. મૂર્તિનો ફેસ રિવીલ આપણે હે ને કાલે કાલે કરવાનો. કરશું, કાલે સ્થાપના કરશું ને તારે. હાલો કાંઈ નહીં, વિડીયોમાં જોડાયેલા રહો. હું તમને બતાવું સંગીતાએ માંડવો કેવો બનાવ્યો. હાલ જો આપણે હે ને મૂર્તિ મૂકી દીધી છે રૂમમાં, કેમ? હા અને સંગીતાએ કેવી કારીગરી કરી હું તમને બતાવું પહેલા. એટલે હારી છે વો. નહીં, સુપર સુપર. જો આપણે મૂર્તિ રૂમમાં મૂકી દીધી છે અહીંયા, કેમ કે કાલે છે ને કાલે આપણે સંગીતાએ જે બનાવ્યું ને એમાં મૂકવાની છે, કેમ? હા હવે જો આવો માંડવો બનાવ્યો છે, આવો બનાવવાનો હોય કે નહીં કોમેન્ટમાં કહેજો. અરે વાહ, આવું તો મેં કોઈ જ ન જોયું. હવે હજી અહીંયા એક હાડી લગાડવાની બાકી છે અહીંયા. એટલી હતી એટલે એટલું જ કરીએ કે એટલે થોડુંક ગોપાલ કરાવવા લાગશે હવે. તો સંગીતાએ જો નીચે ઓલું કર્યું છે, આ ઓલરેડી બાકડો આપણી પાસે હતો અને તોરણ બોરણ મસ્ત લગાડ્યું છે. આ પાછળ પણ આ બધું હાડીનું જ બનાવ્યું, કેમ? હા બધું હાડી. હજી આમાં લાઈટું ને એવું બધું ગોઠવવાનું છે. હવે ને આપણે કેમ કે હજી આજે કેટલા હું મૂર્તિ લઈને આવ્યો ને 5 વાગી ગયા અને સંગીતા આમ તો હું 3 વાગે ગયો તારની તૈયાર કરતી હતી ને. હા. હું 3 વાગે મોવાઈ ગયો ને ત્યારની સંગીતા બધું તૈયાર કરે છે અને 5 વાગ્યા તો જો આવું કર્યું છે. અને આવું શું છે કંઈક? હે આવું શું છે મારાથી કંઈક? આવું થયું છે. અને હજી છે ને કાલે એક આ હાડી છે ને, આ હાડી મતલબ સેમ પીળો કલર હોય ને તો વધારે સારું પડે એમ છે, પણ સેમ પીળો કલર આપણી પાસે સંગીતાની એવી હાડી નથી અને છે પણ પિથલપુર પડી, કેમ? આવી પીળી છે પણ આમ ડિઝાઇન ને એવું બધું બીજું એમ. ડિઝાઇન ને એવું બીજું છે એટલે આ એક આ બાજુ એમ કેમ આવશે એ હાડી? અહીંયા આવશે, ત્યાંથી એમ આવશે ને. અહીંયા સુધી આવશે. અને અહીંયા ખાલી બાપા ગણપત દાદા જ દેખાવા જોઈએ. હા, બે બાજુ મતલબ આવી રીતના ગેટ હોય ને, ગેપ લગનમાં એ ટાઈપ થઈ જાય. અને અહીંયા બાપાની મૂર્તિ રહે અને હજી લાઇટ ડેકોરેશન એવું પણ બધું કરશું. બાજોટ ને કળશો ને એવું બધું હજી મૂકવાનું બાકી છે, તો એ કાલના વિડીયોમાં આવશે. આજના વિડીયોમાં એટલું જ ખાલી એટલું બતાવવાનું હતું એમ. આ તો ખાલી આપણે કેવું ડેકોરેશન કર્યું ને એ બતાવવાનું છે. હજી આમાં લાઇટ ડેકોરેશન આવશે, પછી ઓલો ફરતો લેમ્પ આવશે, પછી આપણે જે સેલ્ફી સ્ટિક છે ને, સેલ્ફી ની રિંગ લાઇટ એ બાપાની પાછળ મૂકવાની હા છે. અહીંયા મૂકશું એટલે આમ કલર કલરની બનશે. કલર ની લાઇટ છે ને એ ગણપતિ દાદાની પાછળ મૂકી દઈશું અને એ આગળની સાઈડ રાખશું એટલે આમ આપણે આરતી ઉતારતા હોય આપણા ફેસ ઉપર લાઇટ પડે એવી. હા કેમ કે આપણે આરતી ઉતારતા વિડીયો બનાવવાનો હોય એટલે લાઇટ તો મૂકવી જ જશે. અને આપણી આ રૂમમાં છે ને આ એક જ લેમ્પ છે એટલે હવે થોડુંક હજી અંજવાળું કરવું પડશે. એક LED મૂકવી પડશે, ત્યાં સ્ટ્રીટ લાઇટ મૂકવી પડશે અને આપણે જે ઓલી સિરીઝ લાઇટ છે ને એ સિરીઝ લાઇટ અહીંયા પાછળ બધે મૂકી દઈશું આની અંદર. એટલે પાછળ અને એવું લાગે તો ફરતો લેમ્પ આવે ને લેમ્પ પણ એકાદું લઈ આવશું. ને આ ભાઈ ને કોઈને વેસાતા જોતા હોય તો લઈ જાવ. કેટલો કવરાવે. કેનિલ તું કવરાવા છો? તું કવરાવા જો આ પાડે. કેનિલ તું કવરાવા જો એમ જ કરે છે. એવું છે. અને જો અમારા ગામમાં તમને વરસાદ કહું, જો આ વરસાદમાં અમે મૂર્તિ લઈને આવ્યા. આમ જો તમારે એક ધારો એટલો વરસાદ વરસાદ છે છે. કે નહીં? તમારે વરસાદ છે કે નહીં કોમેન્ટ કરી દેજો. કેમ? હા અમારે તો બહુ છે. બહુ. કેમ કે ભાઈ હમણાં 2 દિવસથી ફૂલ વરસાદ આવે છે તો આપણે જો મૂર્તિ લઈને રહ્યા ને એટલું કામ. આ તમને માંડવો કેવો લાગ્યો, સંગીતાની મહેનત કેવી લાગી બધા કોમેન્ટ કરી દેજો. કેમ? ને અમારા વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો આવા અવનવા વિડીયો જોવા માટે. કેમ કે હવે તો 5 વાગી જાય ને ઓલરેડી જમવા કરવાનું બધું બનાવશું કેનિલ! એટલે વિડીયોને અહીંયા એને કરી દઈશું. કા સંગીતા? આ આજનો વિડીયો રાખજો અહીંયા સુધી ને કાલે મળીએ સીધા બાપાના મુહૂર્તમાં. હા અને પૂજા ને એવું રાખવાનું છે પણ હવે રાખી જ નહીં. વિડીયોમાં જોડાયેલા રહેજો તો તમને ખબર પડશે. એમાં એવું છે કે આપણે ગણપત ઓલા ગોર બાપાને હજી કીધું નથી પણ ગોર દાદાને સવારે ફોન કરશું. અને મુહૂર્ત એવું છે સંગીતા મુહૂર્તમાં કે કંઈક સવારથી 9 વાગ્યા સુધીનું મુહૂર્ત છે, 7 થી 9 અને બાકી બધા મુહૂર્ત બપોર પછી છે. તો બપોર પછી બેહાડશું આપણે. કેમ કે કાલે કામે જવાની છે ને. હા કાલે સંગીતા હજી કામે જાય એટલે આપણા મુહૂર્તનો વારો આવશે બપોર પછી અને બપોર પછી આપણે જ્યારે આ બધું કરશું ને એ તમને વ્યવસ્થિત રીતે અને સારી રીતે પૂજા બધું બનાવીશું.